તો હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીમાં વરસાદ વરસી રહ્યો છે। નિઝર હોય કે પછી કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં રેડ એલર્ટ બાદ હવે જે રીતે સ્થિતિ સામે આવી છે, નિઝર વેલદા સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। વેલદા 4 રસ્તા નજીક વરસાદી માહોલ જામ્યો છે। ટીવી સ્ક્રીન પરના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। વરસાદની સ્થિતિ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપીમાં વરસાદ વરસી રહ્યો છે। નિઝર અને આ સાથે કુકરમુંડા તાલુકામાં સતત વરસાદ, રેડ એલર્ટ બાદ વહેલી સવારથી આ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો તાપીના નિઝર તાલુકામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। આગાહીની વચ્ચે નિઝરમાં વરસાદ વરસ્યો। નિઝરના અડધા ગામે ખેતરો પાણી થઈ ચૂક્યા છે। નદી આ સાથે કોતર અને નાળામાં પાણીની આવક થઈ છે। મેઘ મહેરથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી હવે જોવા મળી રહી છે। તો સતત વરસાદની પરિસ્થિતિ અને આ પાક માટે પણ હવે લાભદાયી વરસાદ નીવડશે એવું તમામ ખેડૂતો આશા રાખીને બેઠા છે। ખરીફ પાકની સિઝનનો આ સમય, ખરીફ પાકમાં પણ હવે ખેડૂતોને ફાયદો થશે વરસાદના કારણે। નિઝરમાં સારા એવા વરસાદની પરિસ્થિતિ, વહેલી સવારના આ દ્રશ્યો, નદી, કોતર અને નાળામાં પણ નવા નીરની આવક થઈ ચૂકી છે। તો ઉપરવાસમાં વરસાદથી નદીઓ ઉફાન પર છે। તાપીમાં આ દ્રશ્યો સામે આવ્યા। મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી ઉચ્છલની નદીઓમાં પાણીની આવક વધી રહી છે। આ સાથે કરોડ, મોહિની, ટાવલી માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખાસ બંધ થઈ ચૂક્યો છે। તો નદી કિનારે લોકોને ન જવા માટે પ્રશાસન દ્વારા સાઇન બોર્ડ લગાવી અને અપીલ વારંવાર કરવામાં આવી રહી છે। તો મહારાષ્ટ્રમાં પણ વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ મહારાષ્ટ્ર માટે પણ ખૂબ જળ તાંડવ કરાવી શકે। વરસાદથી ઉચ્છલની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। પાણી એટલું વધી ગયું છે, પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારના રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે। વાહન વ્યવહારના માર્ગને પણ જેના કારણે અસર પહોંચી।